આ લાઇટ ગતરી જેવું લાગે છે કે પોલીસને ફોન કરવો પડશે તો લાઇટ આવશે. એના વગર જય માતાજી મિત્રો, હું આવી ગયો છું મેમદાદથી કપડવંજ અને હું તમને બતાવું છું મારું કપડવંજવાળું ઘર. અને હું છું ત્રીજા માળે, તમે જોઈ શકો છો હું ત્રીજા માળે છું. હું તમને બતાવીશ મારા પપ્પાની લાઇબ્રેરી અને તમે આખું ઘર બતાવીશ તમને. તો તમને બતાવું મારું ઘર. આ રહ્યો વિનય, આ રહ્યા મારા પપ્પા, આ રહ્યા મારા દાદા, જોઈ શકો છો વિનય. આ એમની ઓફિસ જેવું જ બનાવ્યું છે. હવે તમને નીચે લઈ જાઉં. અમારું ઉપરનું, ઉપર સોલર લગાવેલું છે. આપણે જે બીજા માળે નીચે મારા બજરી પોપટ, હર્ષ માનાનો ભાઈ, આ શિષ્યો, હવે તમે તમને લીધો છું નીચે. અમદાવાદ રૂમ, અમારું મંદિર, રસોડું, તમને હું બહારથી બતાવું કેવું મકાન છે. તમે જોઈ શકો છો મારું મકાન કેવું છે. અમે જઈએ છીએ ત્યારે માટલી લેવા, હું ને સુનિલ બંને. હવે અમે આવી ગયા છે માટલી લેવા. તમે જોઈ શકો છો અહીંયા સુનિલ એરિયો, અહીંયા માટલી લેવા આવીએ છીએ. એમ તો ચકલીઓ છે ને 4-5 પર ચકલીઓ વધી ગઈ છે ને. હવે અત્યારે પછી શું કે ઈંડા મેલે ને લાંબા શું મૂકી દે. હા હા ચોક્કસ, હા ચોક્કસ. હું પણ બધા હા બધું હા વાંધો નહીં. ઓકે પેલું બી હાથમાં પકડી લઈશ. જા પકડી લઈશ. હાથમાં લઈ માટલી લઈને આવી ગયા છે. આરી માટલીઓ એક કાણા પાડી એ વાયર બાંધી લગાવી દેવાની છે અંદર. ગરમી એટલી બધી છે ને, કુલર ચાલુ કરવું મારા જો કુલર તપેલા માટે. મને ગરમી વધારે લાગે છે, કુલર ચાલુ કરી દીધું. ઓ હર્ષ કાપડ બે કાપડ બે તારા આવી ગયો. તમને ઈંડું બતાવું.
તમે દેખાતું છે ઈંડું પડ્યું છે અને એમને જે ઈંડા ખરા ને તૂટી જાય છે માટલી વગર માટલી વધુ નહીં ને તો પ્રોબ્લેમ એ થઈ જાય છે કે ચકલીઓ લડે છે માટલીઓ લેવા માટે માટલીઓ કૂદતી હતી એટલે લઈને આવ્યો છું 3 ને 3 6 7 8 માટલીઓ આવી છે તો 8 આ અને 3 ને 3 7 આવ્યા એટલે લગભગ થઈ જશે વધુ નહીં આવે આખો આ ભાગ આખો ભરાઈ જશે જોઈ શકો છો બધાને કાણા પડી ગયા છે બધી માટલીને કાણા પડી ગયા છે આ જૂની માટલીઓ છે બધી કાઢી નાખીશું બહાર નવી માટલીઓ છે એ અંદર આપણે લગાવી દઈશું ઠીક ચાલો છોડી બેટા કાઢ નાખવાનું અને આને ધોઈ ને પાછું લગાવી દેવું અહીં સન્નાટા ફરી ફરી આજે આ ખાંચા દેખાતા આગળ હા બસ બસ જે બધા આપણે પપ્પા અંદુ ના તું જાવ અંદર બસ તું જાઉં અંદર આજા અંદર હા મૂકી દે ધીમે ધીમે કરના બસ એ પેલી માજી ધીમે ધીમે રે ચલો પાણી બહાર કરી લે પાણી ખરાબ છે જો બાકી દે બાકી દે એ વાયરે કરી નાખજો તમે જોવા ચકલી કેટલી દેવાઈ ગઈ છે હાર સંદા ગયો જુઓ તમે કેટલા ઈંડા છે ઈંડા મૂક્યા છે જોઈ લે દાદા ગોગો પર એવું ના કર બેટા આ માટલી લગાવવામાં કેટલી ગરમી લાગી છે મને તમે જુઓ લાઈટ ગતુરી છે કલાકથી હજુ આવ્યું નહીં ઓ બસ બસ કમ્પ્લીટ છે અહીંથી દેખાય અહીંથી દેખાય આ 4 માટલી ગોઠવી દીધી છે આ 5મી 112 ના માર દેવા હા આ લાઈટ ગતરી છે એવું લાગે છે કે પોલીસને ફોન કરવો પડશે તો લાઈટ આવશે એના વગર લાઈટ આવવાની નહીં ગયો તીર્થ બેટા પોલીસને ફોન લગાય લાઈટ આવો આ મારો ફોન ગરમ થઈ ગયો છે આ વિનય કે ફ્રીજમાં મૂકી દઉં કે જ્યાં મૂક્યા ફ્રીજમાં મૂક્યા ફોન ની જે માટલી હતી એ ગોઠવાઈ ગઈ છે તમે જોઈ શકો છો હું તમને બતાવું અંધારું પડી ગયું છે અને ગોઠવી દીધું છે તમે જોઈ શકો છો અંધારામાં બરાબર દેખાતું નથી તમે જોઈ શકો છો તો ગોઠવાઈ ગયું છે તો તમને મારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો જય માતાજી